હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈને મસાલા માર્કેટમાં આપણે આજે તારીખ 30 જાન્યુઆરી 2026 છે ને બજાર ભાવ આપણે જોઈ કોથમીરથી શરૂઆત કરી. કોથમીરમાં હમણાંથી એવરેજ બજાર 10 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. કોથમીર પણ એકદમ ચોખ્ખું છે, નાના પાનનું કોથમીર છે, ચોખ્ખું કોથમીર છે. એવરેજ હોલસેલ 10 રૂપિયા કિલો છે અને ભાઈ કરણભાઈનું નામ છે જે આ કોથમીરનું વેચાણ કરે છે. પાલકમાં આપણે જોઈએ તો 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. પાલક પણ એકદમ ચોખ્ખો આવે છે અને પૂરીઓ સારું હોય તો 1.5 થાય છે, બાકી 1 રૂપિયો ગણવાનો રહે છે ભાવ. કેશુભાઈ ખેડૂતનું નામ છે જે મોટી મંડળીથી આવે છે. આ પાલક તાંજરીએ જોઈને તો એકદમ ચોખ્ખો છે અને પાનમાં કોઈ ડાગડુગી રોગ નથી. જે બજાર ભાવ 5-6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે તાંજરિયાનું. ત્યાર પછી આપણે સીલમાં જોઈએ તો સીલમાં પણ 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. સીલ ભાજી, જેને આપણે બથવા ભાજી પણ કહીશું, જે ભાઈ ધર્મેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભીમગઢથી આવે છે. સીલ બીટ જોઈને તો એકદમ લાલ ગોલ મટોલ બીટ છે. એક 60 વાળો પાથરો છે અને સારું બીટ 70 રૂપિયા વાળું પાથરો છે, જે 15 નંગ આવે અને ભાઈ વિપુલભાઈ વેચે છે હોલસેલથી, બીટનું વેચાણ કરે છે. ડુંગળી જોઈને તો માર્કેટની 1 નંબર ડુંગળી છે અને રાજકોટ માર્કેટમાં આવી ડુંગળી હાલે છે, આવી ચાપ કરેલી અને લાલ ગાંઠું અને લીલું એકદમ પતું, જેમાં બજાર ભાવ 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો થાય છે. આ ડુંગળીમાં આપણે નિલેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ આપણે માલિયાસણથી આવે છે આ ડુંગળી લે. મેથીમાં હમણાં અઠવાડિયે 2 થી બજાર ભાવ 2 થી લઈને 3 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે અને 100 રૂપિયાથી માંડીને 120 રૂપિયાની ઉધડી ભારી. કોણ ભાઈ? જયરામભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? ભાઈ શિરોડા ગામથી આવે છે આ મેથી લઈ. માર્કેટમાં મેથીની પણ ઘણી બધી સારી એવી આવક છે. ધાણામાં જોઈને તો 100 રૂપિયાથી માંડીને 120 રૂપિયા સુધી ભારી વેચાય છે ઓધડીભાઈ જોનીભાઈ, જેનું વેચાણ કરે છે. દેશી ધાણામાં જોઈને તો 15 રૂપિયા કિલો વેચાય છે, જે દેશીમાં. લીલું લસણ જોઈને તો આ એવરેજ ભાવ આ લસણમાં 40 રૂપિયા કિલો થાય છે, જે ભાઈ મનુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ દયાદાન આવે છે આ લસણ. આપણે જોઈને તો માર્કેટમાં મીઠો લીમડો પણ આજે એકદમ સારો એવો આવેલો છે અને જે 20 ના 3 પૂરિયા વેચાય છે મીઠા લીમડો. શું નામ ભાઈ તમારું? ઉમેશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? અરણી ટીંબાથી ભાઈ ઉમેશભાઈ આવે છે આ મીઠો લીમડો લઈને. આખા પાનનો છે, એકદમ ચોખ્ખો. મૂળા જોઈને તો એકદમ ચોખ્ખા વ્હાઈટ છે મૂળા, જે 40 રૂપિયા 35 રૂપિયા પાથરો થાય છે. ઉક્કાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ રામરિયા ગામથી આવે છે આ મૂળા લઈને, જે માર્કેટના 1 નંબર મૂળા છે. બાકી મીડિયમ મૂળા 30 રૂપિયાનો પાથરો પણ વેચાય છે. દેશી ધાણા જોઈને તો ખેડૂતનું આવેલું છે, જે ફ્રેશ માલ છે. 18-20 રૂપિયા સુધી કિલો થાય છે. ભાઈ મહેશભાઈ ખેડૂતનું નામ છે અને ધમલ પરથી આવે છે આ ધાણા.